નમસ્કાર મિત્રો તેમજ સર્વે રોકાણકારો, હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ આજે ફરીથી એક વખત રોકાણ જગતની દુનિયામાં ભારતના તમામ રોકાણકારોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ મારી વાતને રજૂ કરતા પહેલાં એ લોકોને અનુરોધ કરીશ કે જેમને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ નીચે બેલ આઇકન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી લે, કેમ કે સમય જ સૌથી વધુ મહાબળવાન છે અને 21મી સદીમાં સમય ખૂબ જ ઝડપી ચાલી રહ્યો છે. કેમ કે ભવિષ્યની અંદર આવનારા મારા આગામી વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળતા રહે, કેમ કે મારા અમુક વિડીયો તમારા માટે અમુક ચોક્કસ સમયે કિંમતી સાબિત થશે. માટે અનુરોધ કરું છું કે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મ્યુચ્યુઅલ ફંડના પાયોનિયર એટલે કે ભારતમાં 1963માં મ્યુચ્યુઅલ ફંડની અને ઇક્વિટી ફંડની સ્થાપના કરનાર યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપનીને આજે એસેટ મેનેજમેન્ટ એટલે કે ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર 60 વર્ષનો બહોળો અનુભવ છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ શું છે, ઇક્વિટી ફંડ શું છે, ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરનાર અને ભારતમાં સૌ પ્રથમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરનાર જો કોઈ હોય તો એ છે યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની. મિત્રો, અત્યારે યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની એક તદ્દન નવા પ્રકારનો એનએફઓ લઈને આવી છે, જેમનું નામ છે યુટીઆઈ ઇનોવેશન ફંડ. નામ પરથી જ તમને ખ્યાલ આવશે કે ઇનોવેશન, બદલાવ, નવીનીકરણ, કંઈક ને કંઈક અપ ટુ ડેટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ, સમય સાથે ચાલનાર કંપનીઓમાં રોકાણ કરશે. મિત્રો, આ યુટીઆઈ ઇનોવેશન ફંડ એ 25 સપ્ટેમ્બર શરૂઆત થઈ ગઈ છે અને 9 ઓક્ટોબર 2023ના રોજ બંધ થશે. આપણા માટે રોકાણ કરવા માટે 5 દિવસનો સમય બાકી છે. માટે તમામ ભારતમાં એક્ઝિસ્ટિંગ મ્યુચ્યુઅલ ફંડ ક્લાયન્ટ છે કે જે લોકો ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે એમને કરબદ્ધ નતમસ્તક વિનંતી કરું છું કે આ એનએફઓમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જરૂર રોકાણ કરજો, કેમ કે આવનારા 5 વર્ષ, 7 વર્ષ અને દાયકો એટલે કે 10 વર્ષમાં ઇનોવેશન કંપની જે સૌથી વધુ અર્નિંગ કરશે અને પોતાની શેર પ્રાઇઝમાં વધારો કરશે એવો વધારો ક્યાંય તમને જોવા નહીં મળે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટને વિનંતી કરું છું કે હવે થોડા ઇનોવેટિવ બનો અને તમારા પોર્ટફોલિયોને ઇનોવેટિવ બનાવો, જેથી કરીને આગામી દાયકાની અંદર તમને આકર્ષક અને સારા વળતરો મળી રહે. મિત્રો, આપણે અત્યારે વાત કરીશું તો ઘરમાં આપણા પેરેન્ટ્સ પણ આપણે કહેતા હોય છે કે બેટા કંઈક નવું કરો. સ્કૂલમાં આપણે શિક્ષક પણ કહેતા હોય છે સ્ટુડન્ટને કે કંઈક નવો પ્રોજેક્ટ બનાવો જે તદ્દન નવીનીકરણ એટલે કે સમય સાથે અપ ટુ ડેટ હોય. આવનારા ભવિષ્યની અંદર જેમની જરૂર પડવાની છે એવું કંઈક નવું વિચારો, મોટું વિચારો અને નવું વિચારો. અને આપણી ગવર્મેન્ટ એટલે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ બધા જ સેક્ટરોના પ્રાઇમ મિનિસ્ટર, આપણા બધા જ સેક્ટરોના મંત્રીઓને કહી રહ્યા છે કે હવે કંઈક નવું કરો. અને આખી દુનિયાનો ભારતના ઇનોવેશન ઉપર અત્યારે વિશ્વાસ પ્રગટ થયો છે. ભારત ઇનોવેશન તરફ ખૂબ જ મહેનત કરી રહ્યું છે અને દુનિયા પણ એ એમની નજરે જોઈ રહ્યું છે. મિત્રો, આવનારા સમયની અંદર પહેલાં આજથી 10 વર્ષ પહેલાં આપણે વાત કરીએ તો અમુક પર્ટિક્યુલર 10 વર્ષોની અંદર ક્યારેક નવું સંશોધન કે નવા ઇનોવેશન થતા હતા. હવે અત્યારે તો ડે ટુ ડે લાઈફની અંદર ઘણા બધા ઇનોવેશન થઈ રહ્યા છે. ઘણી બધી કંપનીઓ પોતાની સિસ્ટમમાં, પોતાની સપ્લાય ચેનમાં, પોતાની પ્રોડક્ટ સાથે, પોતાની વ્યવસ્થામાં ઇનોવેશન કરી રહી છે. એટલે હું બધા જ રોકાણકારોને વિનંતી કરું છું કે ઇનોવેશન ફંડમાં સૌથી વધુ રોકાણ કરો. અત્યારે આપણે વાત કરીએ તો મિત્રો, આ ભારતનો ચોથો ઇનોવેશન ફંડ છે. આનાથી પહેલાં એટલે કે 3 મહિના અગાઉ જૂન મહિનામાં આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પહેલો ઇનોવેશન ફંડ લઈને આવી હતી. તેના પછી ઓગસ્ટમાં નિપોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ અને યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ઇનોવેશન લઈને આવી રહી છે. અને અત્યારે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે યુટીઆઈ ઇનોવેશન ફંડ આ ભારતનો ચોથો ઇનોવેશન ફંડ છે. મિત્રો, જીવનની અંદર જિંદગીમાં આપણને ઘણી વખત તકો નથી મળતી. જિંદગી ક્યારેક નવી તકો લઈને આવે છે, તો આ તકમાં આપણે સામેલ થવું જોઈએ અને આપણે રોકાણ કરવું જોઈએ. તો આપણા પૈસાનો
આકર્ષક વળતરો ભવિષ્યની અંદર આપણે મળી રહે છે. મિત્રો, આપણે અત્યારે વાત કરીએ તો કઈ કઈ કંપનીની અંદર ઇનોવેશન થઈ રહ્યું છે. મિત્રો, આપણે અત્યારે ભારતમાં પેમેન્ટની વાત કરીએ તો કોવિડ પછી એટલે કે કોરોના પછી યુપીઆઈ એટલું બધું ફાસ્ટ આપણા નાના નાના માણસો, નાના નાના વ્યવસાયના માણસો અને બધા જ કર્મચારીઓ, ભારતની ઘણી બધી વ્યક્તિઓ અત્યારે યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહી છે. ફિઝિકલ ટ્રાન્ઝેક્શનનો જમાનો હવે પૂરો થઈ ગયો છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન યુપીઆઈ. મિત્રો, હવે તો ડેબિટ કાર્ડથી એટીએમ મશીનમાંથી આપણે કેશ વિડ્રો કરવા છે તો પણ એ યુપીઆઈથી થઈ રહ્યું છે. અત્યારે ઘણા બધા બેંક પાસે એવા ક્રેડિટ કાર્ડ છે કે એ યુપીઆઈથી પેમેન્ટ કરી રહ્યા છે. મિત્રો, ફિનાન્શિયલ ટેકનોલોજી એટલે કે ફિનટેક, બેંકની ફિનટેક ટેકનોલોજી એટલી અપડેટ થઈ રહી છે કે આપણે 10 વર્ષ પહેલાં બેંકમાં લોન લેવા જતા તો આપણે આઈટી રિટર્ન સબમિટ કરાવવા પડતા હતા. અત્યારે આપણે બેંકની અંદર લોન લેવા જઈએ છીએ તો આઈટી રિટર્ન આપણને નથી માંગતા અને એકદમ સરળતાથી અને ક્વિક એટલે કે થોડીક સેકન્ડોમાં, કલાકોમાં તમને લોન તમારી મંજૂર થઈ જાય છે. તો આ બધું શું છે કે આપણી ભારતની ફિનટેક ફિનાન્શિયલ ટેકનોલોજી એટલી અપગ્રેડ થઈ ગઈ છે કે બેંકોને પણ ખબર છે કે આ વ્યક્તિનો ફિનાન્શિયલી વ્યવહાર કેવો છે. મિત્રો, આપણને ખ્યાલ નથી કે આપણે ફિનાન્શિયલી કેટલા સ્ટ્રોંગ છીએ અને આપણો બેન્કિંગનો વ્યવહાર કેવો છે. પણ બેન્કિંગની અંદર અત્યારે જે સોફ્ટવેર છે એ એટલા બધા અપ ટુ ડેટ છે, એટલા બધા ફીચર્સ છે કે તમારો ફિનાન્શિયલ વ્યવહાર એટલે કે તમારું નાણાકીય વ્યવહાર કેવો છે એ બેંકને ખ્યાલ છે કે આ અકાઉન્ટમાંથી ક્યાં પૈસા જાય છે અને ક્યાંથી પૈસા આવે છે. એટલા માટે આપણે અત્યારે માત્ર ને માત્ર પાન કાર્ડ ઉપરથી તમને તરત જ લોન મળી જાય છે. મિત્રો, અત્યારે તમે જોશો તો એમેઝોન, ફ્લિપકાર્ટ, જે જીઓ માર્ટ આ બધી છે એ અત્યારે તમને એડવાન્સમાં લોન આપી રહી છે કે બાય નાવ પે લેટર. અત્યારે 50,000 60,000ની ખરીદી કરો, આ મહિને ખરીદી કરો, આવતા મહિને ચૂકવજો. ભારતની અંદર આ પરિસ્થિતિ અત્યારે છે. એટલા માટે સૌથી મોટું કન્ઝપ્શન માર્કેટ છે. આપણી પાસે પૈસા નથી છતાં પણ ઉધારમાં આપણે વસ્તુની ખરીદી કરવા આપે છે અને આવતા મહિને તમે પૈસા ચૂકવી દો. આ ફિલોસોફી, આ ઇનોવેશન ભારતની ફિનાન્શિયલ સેક્ટરમાં, ફિનાન્શિયલ વ્યવસ્થાની અંદર આવી રહ્યું છે. મિત્રો, બીજી તમને વાત કરું તો એડવર્ટાઇઝિંગ. આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં મોટા મોટા ઉદ્યોગકારો, મોટા મોટા વ્યવસાયો આજે કોઈ નવી કંપનીની સ્થાપના કરે, નવા વ્યવસાયમાં જોડાય તો એ સારા સારા લોકેશન ઉપર પોતાના બ્રાન્ડિંગ માટે અને કંપનીના માર્કેટિંગ માટે બોર્ડ લગાવતા હતા. એનો અત્યારે જમાનો પૂરો થઈ ગયો છે. અત્યારે ડિજિટલ એડ આવી રહી છે, જે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. આમાં તમે તમારી પોતાની વ્યવસાયની, તમારા માર્કેટિંગ માટે તમે ડિજિટલ એડ મૂકી શકો છો. આટલો સમયનું પરિવર્તન થયું છે. એટલા માટે જ કહું છું કે હવે આપણે સમય સાથે નહીં બદલાઈએ તો ભવિષ્યની અંદર ભારત વિકસિત મોડું થશે. એટલે આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ વાત કરી રહ્યા છે કે આવનારા સમયની અંદર ઝડપી વિકસિત થવું હોય તો ઇનોવેશન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ એનએફઓમાં વધુને વધુ રોકાણ કરજો, કેમ કે આ એનએફઓ ભવિષ્યની અંદર વિકસિત ભારતનો વિકસિત એનએફઓ બનવા જઈ રહ્યો છે. મિત્રો, એજ્યુકેશનની અંદર આપણે વાત કરીએ તો અત્યારે ઓફલાઈન એજ્યુકેશન કોરોના પહેલાં હતું એ અત્યારે ઓનલાઈન એજ્યુકેશન થઈ રહ્યું છે. નાના નાના બાળકો સ્ટાન્ડર્ડ 1 થી સ્ટાન્ડર્ડ 7 સુધીના બાળકો પણ અત્યારે ઓનલાઈન મોબાઈલની અંદર અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકો ઓનલાઈન, પ્રોફેસરો ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છે. આટલો મોટો બદલાવ આવ્યો છે. મિત્રો, અત્યારે કોવિડ પછીની તમને વાત કરું તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ ગમે ત્યારે એનએફઓ આવતા ત્યારે ફંડ મેનેજર, ક્લસ્ટર હેડ એ ડિસ્ટ્રીબ્યુટરો સુધી ફિઝિકલ વધુ ને વધુ કોન્ટેક્ટ કરતા હતા. કોરોના પછી આ બધા કોન્ટેક્ટ ગાયબ થઈ ગયા છે અને અત્યારે ઝૂમ મીટિંગ અને વેબિનારની અંદર જ એ લોકો ચેન્નઈ, પુણે, બેંગ્લોર, મહારાષ્ટ્રની અંદર મેગા સિટીમાંથી બેઠા બેઠા નાના નાના ગામડાની અંદર, નાની નાની સિટીની અંદર ડિસ્ટ્રીબ્યુટરોને, ફિનાન્શિયલ એડવાઇઝરને કોન્ટેક્ટ કરી અને ઓનલાઈન વેબિનાર અને ઓનલાઈન ઝૂમ મીટિંગથી આ મિટિંગો કરી રહ્યા છે. આટલો મોટો બદલાવ આવ્યો છે. અત્યારે આપણી ગવર્મેન્ટ પણ એટલા બધા વિકાસના કામો કરી રહી છે કે જ્યાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યાં રૂબરૂ જવું અશક્ય છે. એટલે કે વર્ચ્યુઅલ મિટિંગ એટલે કે વર્ચ્યુઅલ લોકાર્પણ અને વર્ચ્યુઅલ શિલાન્યાસ કરી રહી છે. મિત્રો, સમયનો ખૂબ જ બગાડ પહેલાં જે થતો હતો એ સમયનો અત્યારે સૌથી વધુ સેવિંગ થઈ રહ્યું છે. અત્યારે આપણે સમય
નો બગાડ કરશું, સમયને વ્યર્થ કરશું તો ભવિષ્યની અંદર ઘણી બધી તકલીફો પડશે. એટલા માટે સમયનો ઉપયોગ કરીને જે બધી કંપનીઓ પોતાની પ્રોડક્ટની અંદર ઇનોવેશન કરી રહી છે એવી કંપનીમાં આપણે રોકાણ કરીએ. અત્યારે બીજી તમને એક વાત કરું, મીડિયા. આપણે સૌથી પહેલાં ન્યૂઝ ટેલિવિઝનના માધ્યમથી કે ન્યૂઝપેપરમાં જોતા હતા. અત્યારે બધું ઓનલાઈન ન્યૂઝપેપર ઓનલાઈન આવી ગયા છે. અત્યારે ટીવીની અંદર આપણે લાઈવ મેચ, લાઈવ જે ટેલિકાસ્ટ જે જોઈ રહ્યા છીએ એ અત્યારે આપણે હોટસ્ટારની અંદર, જીઓ સિનેમામાં જોઈ રહ્યા છીએ. આટલો મોટો બદલાવ આવી ગયો છે. હવે ટેલિવિઝનની જરૂરિયાત પણ નથી, બધું જ એક ડિવાઇસની અંદર આવી ગયું છે. પહેલાં જે અલગ અલગ ડિવાઇસીસની અંદર અલગ અલગ ફંક્શન આપણે વાપરતા હતા એ બધું હવે સ્માર્ટફોનની અંદર આવી ગયું છે. મિત્રો, ઓટો સેક્ટરની અંદર આપણે વાત કરીએ તો ભારતનું ઓટો સેક્ટર, દુનિયાનું ઓટો સેક્ટર એટલે કે ઓટોમોબાઈલ કંપની આખી પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનમાંથી હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વ્હીકલ, મિથેનોલ અને ઇથેનોલ એટલે કે ગ્રીન એનર્જીમાં કન્વર્ટ થઈ રહી છે. મિત્રો, ભારત સરકારનું એક જ સ્વપ્ન છે કે અત્યાર સુધી ભારતના ખેડૂતો માત્ર અન્નદાતા હતા, હવે અન્નદાતા નહીં ઉર્જાદાતા બને. આ ભારતની સરકાર અત્યારે સ્વપ્ન સેવી રહી છે. મિત્રો, ફાર્માની વાત કરું તો ફાર્માની આફ્ટર કોવિડ, કોરોના પછી ભારતે 200 કરોડ વેક્સિનેશનના ડોઝ આપ્યા. દુનિયાને આ વાત આપણે કહીએ તો દુનિયા અચંબિત છે કે 200 કરોડ વેક્સિનેશનનું નિર્માણ કરવું અને 200 કરોડ વ્યક્તિઓને વન બાય વન વેક્સિનેશન કરવું આ ભારત સિવાય ક્યાંય પણ શક્ય નથી, અને એ પણ મેડ ઇન ઇન્ડિયા. આપણને ખ્યાલ ત્યારે આવ્યો, આપણને ભારતના ફાર્માસ્યુટિકલ, ભારતના મેડિસિન્સ વૈજ્ઞાનિકોમાં ત્યારે આપણને વિશ્વાસ આવ્યો કે ભારતે કોવિડ સમયે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા એટલે કે મેક ઇન ઇન્ડિયા વેક્સિનેશન બનાવી અને ભારતમાં 200 કરોડ ડોઝો સપ્લાય કર્યા અને દુનિયાના 100થી વધુ દેશોને એ વેક્સિનેશન આપણે પ્રોવાઈડ કરી. આપણું ફાર્માસ્યુટિકલની બધી કંપનીઓ પણ અત્યારે ડે ટુ ડે લાઈફની અંદર સૌથી વધુ ઇનોવેશન કરી રહી છે. મિત્રો, ઇનોવેશન વગર જીવવું જ અશક્ય છે. અને ઇનોવેશન એવું છે, પરિવર્તન સતત છે. ઇનોવેશનનો ક્યારેય અંત આવવાનો નથી અને નવીનીકરણ જ એક બદલાવ લઈને આવે છે. બીજી તમને એક વાત કરું તો મિત્રો, અત્યારે બ્લેકબેરી અને મોટોરોલા, અત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આ કંપનીઓ કેમ સર્વાઈવ ના કરી શકી? ભૂતકાળની અંદર આ બધી જ કંપનીઓ મોબાઈલ માર્કેટમાં લીડર હતી. જે તે સમયે નોકિયા, મોટોરોલા અને બ્લેકબેરી મોબાઈલ કંપનીની અંદર લીડર કંપની હતી. પણ અત્યારે આનું પ્રભુત્વ ક્યાંય પણ નથી. એનું સ્થાન અત્યારે એપલ અને સેમસંગ આ બંને લીડિંગ કંપનીઓ લઈ લીધું છે. તો નોકિયા, મોટોરોલા, બ્લેકબેરી કંપનીઓ માર્કેટમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ? કેમ કે એને સમય સાથે બદલાવ ના કર્યો, સમય સાથે પોતાની પ્રોડક્ટની અંદર ઇનોવેશન ના કર્યું, એટલા માટે માર્કેટની અંદર સર્વાઈવ ના કરી શકી. અત્યારે તમને વાત કરું તો 10 વર્ષ પહેલાં યાહુ સૌથી દુનિયાનું પોપ્યુલર સર્ચ એન્જિન હતું. અત્યારે એનું ક્યાંય નામો નિશાન નથી. અત્યારે ગૂગલ સૌથી વધુ યુઝ થઈ રહ્યું છે. ગૂગલને પણ બીટ કરીને અત્યારે એઆઈ એટલે કે ચેટ જીપીટી ગૂગલને પણ બીટ કરીને આગળ વધ્યું છે. તો આ બધી કંપનીઓ માર્કેટની અંદર સર્વાઈવ થઈ શકી અને સસ્ટેન થઈ શકી અને માર્કેટમાં ટોપ અગ્રણી લીડર સ્થાન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે. તો કેમ કે આ બધી કંપનીઓ સમય સાથે પોતાની પ્રોડક્ટની અંદર સતત ઇનોવેશન કરી રહી છે. આ બધી મોટી મોટી કંપનીઓ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સૌથી વધુ ફંડિંગ રાખે છે, કે જે ફંડિંગ એ પૈસા રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વાપરે છે, જેથી કરીને ભવિષ્યની અંદર બીજી કંપનીઓ ઇનોવેશન કરે એનાથી પહેલાં અમે ઇનોવેશન કરી અને માર્કેટમાં કંઈક નવી જ પ્રોડક્ટ સાથે આવીએ, એવા સ્વપ્ન સાથે, એવી વિચારસરણી સાથે કામ કરી રહી છે. મિત્રો, 10 વર્ષ પહેલાં કોડેક કંપની, આપણને નામ પણ ખ્યાલ નહીં હોય, પણ આ કંપની ડિજિટલ કેમેરામાં માર્કેટની અંદર ડિજિટલ કેમેરો લઈ આવવા માટેની સર્વપ્રથમ કંપની છે કે જેને ડિજિટલ કેમેરો લોન્ચ કર્યો. પણ અત્યારે આ કંપની કે માર્કેટની અંદર સસ્ટેન નથી, સર્વાઈવ ન કરી શકી. અત્યારે કેનોને ડિજિટલ કેમેરાની અંદર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. તો આ કોડેક કંપનીએ સમય સાથે ઇનોવેશન ન કરી તો એ કંપની અત્યારે પાછળ રહી ગઈ. મિત્રો, હિટાચી ભારતની અંદર ટેલિકમ્યુનિકેશન એટલે ટેલિફોનના માધ્યમથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે. હિટાચી કંપની ટેલિકમ્યુનિકેશનનો વિક્રેતા એટલે કે પ્રથમ આ કંપની ટેલિકમ્યુનિકેશનની અંદર આવી. એના પછી BSNL આવ્યું. આ બધી જ કંપનીઓ માર્કેટમાંથી ક્યાંક ને ક્યાંક દૂર રહી ગઈ અને જીઓ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમે એની લીડિંગશીપ આજે લઈ લીધી છે. તો જીઓ કંપની છે એ સમય સાથે પોતાની પ્રોડક્ટની અંદર, પોતાની સપ્લાય ચેનની અંદર, પોતાના નેટવર્ક્સની અંદર, પોતાના સર્વરમાં, પોતાની ઇન્ટરનેટ સ્પીડની અંદર સૌથી વધુ ઇનોવેશન કરી રહી છે.
મિત્રો, ભારતની અંદર અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો આવ્યો છે. તો આજથી 10 વર્ષ પહેલાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ હતા. તો ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ કંપની એ સૌથી પહેલું 2 વ્હીલર ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કર્યું હતું. પણ અત્યારે માર્કેટની અંદર ક્યાંય સસ્ટેન નથી, કેમ કે પોતે એમની 2 વ્હીલર બાઇકની અંદર સમય સાથે બદલાવ ન કર્યો, એટલે માર્કેટની અંદર સસ્ટેન અને સર્વાઈવ ન કરી શકી. તો અત્યારે ઓલા સૌથી વધુ 2 વ્હીલરની અંદર પોપ્યુલર બ્રાન્ડ છે. મિત્રો, આજે તમારી પાસે 10 થી 15 એવા એક્ઝામ્પલની વાત કરું કે આપણે જ આપણી લાઈફની અંદર 10 વર્ષ પહેલાં જે વસ્તુ વાપરતા હતા એની જગ્યાએ આજે કઈ વસ્તુ વાપરી રહ્યા છીએ. મિત્રો, 10 વર્ષ પહેલાં આપણે વોચ યુઝ કરતા હતા, જે આપણે કાંટા ઘડિયાળ. અત્યારે કાંટા ઘડિયાળનો જમાનો ગયો, અત્યારે સ્માર્ટ વોચ આવી ગયા. 10 વર્ષ પહેલાં, એક દાયકા પહેલાં, 2 દાયકા પહેલાં આપણે સાદા મોબાઈલ ફોન યુઝ કરતા હતા. અત્યારે મોબાઈલ ફોનની જગ્યાએ સ્માર્ટફોન આવી ગયા. મિત્રો, 10 વર્ષ પહેલાં આપણે ફિઝિકલ ટ્રાન્ઝેક્શન બેંકમાં રૂબરૂ જઈને આપણે NEFT, RTGS અને કેશ ચેક સિસ્ટમ અને કેશ વિડ્રો કરવા હોય તો આપણે ફિઝિકલ ટ્રાન્ઝેક્શન કરતા હતા. અને અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. ભારતનો નાનામાં નાનો ગરીબ અને મધ્યમ વર્ગ પણ UPI, બારકોડ અને પેટીએમ, ગૂગલ પે અને ફોનપેના માધ્યમથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતો થઈ ગયો છે. અને આપણે ભારત તો અત્યારે UPIની અંદર સૌથી વધુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર સૌથી વધુ ટ્રાન્ઝેક્શન કરનારો સર્વપ્રથમ દેશ છે કે જે સૌથી વધુ ઓનલાઈન ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતો હોય. મિત્રો, આજથી 10 વર્ષ પહેલાં આપણે જ્યારે મોબાઈલના રિચાર્જ કરતા ત્યારે આપણે શોપકીપર ઉપર જતા હતા. ફાસ્ટેગ છે, ગેસના બિલ છે, વોટરના બિલ છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે, આ બધા ફિઝિકલ કરતા હતા. અત્યારે એક જ માત્ર મોબાઈલની એપ્લિકેશનમાંથી એક જ સેકન્ડની અંદર આપણા એકાઉન્ટમાંથી પેમેન્ટ થઈ જાય છે અને ઓનલાઈન આ બધા બિલ આપણે ભરી રહ્યા છીએ. મિત્રો, 10 વર્ષની અંદર આટલો મોટો બદલાવ આવ્યો છે. તો આવનારા 10 વર્ષની અંદર શું બદલાવ આવશે, એમાં એ બધી કંપનીઓ સૌથી વધુ ગ્રોથ કરશે, સૌથી વધુ અર્નિંગ કરશે અને માર્કેટની લીડિંગ કંપની બનશે. એવી જ કંપનીમાં આપણે રોકાણ કરશું. ઇનોવેશન છે એ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આ બધા જ સેગમેન્ટમાં રોકાણ કરશે. એટલે કે ભૂતકાળની અંદર આપણે મલ્ટી કેપ અને ફ્લેક્સી કેપમાં રોકાણ કરતા હતા. અત્યારે તમે ઇનોવેશનમાં રોકાણ કરશો. વર્તમાન કાળનો સૌથી સારામાં સારો ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ જો ફંડ હોય તો એ ઇનોવેશન ફંડ છે. મિત્રો, અત્યારે આપણે વાત કરીએ તો 10 વર્ષ પહેલાં આપણે નાની કારો, સેડન કાર છે, હેચબેક કાર છે, એ બધી લેતા હતા. અત્યારે સૌથી વધુ માર્કેટ શેર, સેલિંગ માર્કેટ શેર હોય તો એ SUVનો છે. અત્યારે નાનો વર્ગ પર SUV કાર લઈ રહ્યો છે. મિત્રો, આપણે 10 વર્ષ પહેલાં નાની કરિયાણાની દુકાનમાંથી આપણું ઘરગથ્થું જે આપણે કરિયાણાનું પ્રોવિઝન સ્ટોરમાંથી લેતા હતા, અત્યારે આપણે આફ્ટર કોવિડ એટલે કે કોરોના પછી મોલમાં, ડીમાર્ટમાં, ફ્લિપકાર્ટમાં, જીઓ માર્ટમાં અને ઈ-કોમર્સમાં. મિત્રો, 10 રૂપિયાની, 50 રૂપિયાની વસ્તુ, 100 રૂપિયાની વસ્તુ પણ જીઓ માર્ટ આપણા ઘરે સપ્લાય અને ડિલિવરી કરી રહ્યું છે. આ ભારતની અંદર સપ્લાય ચેનની અંદર, ભારતના ઇનોવેશન સિસ્ટમની અંદર, ઇનોવેશન ચેઇનની અંદર આ બધો બદલાવ આવ્યો છે. તો હવે આપણે સમય સાથે ચાલવું પડશે. આપણે 10 વર્ષ પહેલાં મૂવી જોવા જવું હોય તો મૂવી વિન્ડો ઉપર આપણે ટિકિટ લેવી પડતી હતી. રેલવેમાં મુસાફરી કરવી હોય તો રેલવેની વિન્ડો ઉપર આપણે ટિકિટ લેવી પડતી. અત્યારે તો આપણા આંગળીના ટેરવે આપણા મોબાઈલ ફોનથી જ આપણી મૂવી ટિકિટ કે રેલવે ટિકિટ કે એર ટિકિટ આપણે બધું લઈ શકીએ છીએ. ઓનલાઈન આપણે આપણા અકાઉન્ટમાંથી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી અને આપણે આ બધું અત્યારે માણી શકીએ છીએ. ઝોમેટો છે. મિત્રો, 10 વર્ષ પહેલાં ભારતની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોટેલમાં ના જઈ શકતો. અત્યારે આપણે સૌથી વધુ લોકો હોટેલની અંદર જઈ રહ્યા છીએ. અને આવનારા દાયકાની અંદર આપણી પાસે સમય નહીં હોય. જે લોકો જોબ કરતા હશે એ જોબમાં વ્યસ્ત હશે, જે લોકો બિઝનેસ કરતા હશે એ બિઝનેસમાં વ્યસ્ત હશે. અને એટલા માટે આવનારા દાયકાની અંદર આપણે હોટેલમાં જવા માટે પણ સમય નહીં હોય. તો ઝોમેટો અને સ્વિગી આપણી પાસે ઇન્સ્ટન્ટ 5 મિનિટ, 10 મિનિટ અને અડધા કલાકમાં આપણે હોમ ડિલિવરી આપી જશે. તો આ એક સેગમેન્ટમાં સૌથી વધુ ઇનોવેશન થવાનું બાકી છે. તો આવી બધી કંપનીમાં આપણે રોકાણ કરીએ કે જેથી ભવિષ્યમાં આ બધી કંપનીઓ જે પ્રોફિટ કરે એના ભાગીદાર આપણે પણ થઈ શકીએ. મિત્રો, અત્યારે આપણે એક કરબદ્ધ તમને વિનંતી કરું છું કે જે લોકો ભારતની અંદર અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે અને એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે અને જે એક્ટિવ ક્લાયન્ટ છે એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારે UTI ઇનોવેશન છે એ ભારતનો ચોથો ઇનોવેશન ફંડ છે. આ ઇનોવેશનનો મોકો છોડશો નહીં. આ ઇનોવેશનમાં વધુને વધુ રોકાણ કરો, કેમ કે ભવિષ્યની અંદર ઇનોવેશન કંપની જ પોતાની શેરની વેલ્યુ સૌથી વધુ નંબર ઓફ એક્સપાન્ડ કરશે. સૌથી વધુ પ્રોફિટ આવનારા સમયની અંદર ગ્રોથ સ્ટોક્સ, ક્વોલિટી સ્ટોક્સ અને ઇનોવેશન સ્ટોક્સ જ
આપણને સૌથી વધુ કમાઈને આપશે. તો હું વિનંતી કરું છું કે આપણી પાસે 5 દિવસનો સમય છે, તો હજુ પણ વધુ ને વધુ યુટીઆઈ ઇનોવેશન ફંડમાં આપણે રોકાણ કરીએ. અત્યારે તમે ભૂતકાળના આઈસીઆઈસી ઇનોવેશન ફંડ અને નિપોન ઇન્ડિયા ઇનોવેશન ફંડના રિટર્ન જોશો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આકર્ષક વળતરો છે. તો હું ફરીથી વિનંતી કરું છું, એક ફિનાન્શિયલ એડવાઇઝર સાથે વિનંતી કરું છું કે યુટીઆઈ ઇનોવેશન ફંડમાં સૌથી વધુ ને વધુ રોકાણ કરાવો અને આવનારા સમયની અંદર જે ઇનોવેશન થવાનું છે, જે ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, ડેટા એનાલિસિસ છે, એઆઈ છે, મિત્રો એઆઈ સૌથી વધુ આવનારા સમયની અંદર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી અને સૌથી વધુ ઇનોવેશન લાવી રહી છે. તો આ બધી જ પ્રોડક્ટની અંદર, આ બધા જ સોફ્ટવેરની અંદર સૌથી વધુ ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે. તો આપણે આ ઇનોવેશન ફંડમાં વધુ ને વધુ રોકાણ કરીએ. મિત્રો, અત્યારે ભારતમાં બેસ્ટ સમય છે. આ સમયનો સદુપયોગ કરી અને તમારા જિંદગીભરના કમાયેલી પૂંજી અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેજો. અત્યારે ભારતને જ્યારે આઝાદી મળી ત્યારથી 75 વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે અને આવનારા 25 વર્ષ એટલે કે આપણી પાસે અમૃતકાળ, એટલે કે ભારત આઝાદ થયું ત્યારથી ભારત વિકસિત થશે, એટલે કે 2047 સુધીમાં આપણી પાસે 100 વર્ષનો સમય છે. એમાંથી 75 વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે અને માત્ર 25 વર્ષ વિકસિત ભારતના બાકી છે. તો આ 100 વર્ષમાંથી 10 દાયકામાંથી જો એક દાયકો કેવો હોય તો આ દાયકો છે 2023 થી 2033. જે મ્યુચ્યુઅલ ફંડની અંદર છેલ્લા 40 વર્ષમાં વળતરો નથી મળ્યા એટલા વળતરો આવનારા દાયકાની અંદર મળશે. જે 40 વર્ષની અંદર ભારતની ઇકોનોમી $0 ટ્રિલિયન માંથી $3.5 ટ્રિલિયન ઇકોનોમી થઈ, એટલી ને એટલી ઇકોનોમી એટલે કે $3.5 ટ્રિલિયન માંથી $7 ટ્રિલિયન ઇકોનોમી આવનારા 5 વર્ષ અને 7 વર્ષની અંદર થશે. તો હું જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કરતા, પોસ્ટ ઓફિસ અને ફિક્સ ડિપોઝિટમાં જૂના જમાનાના રોકાણ સાથે જ હજુ સંલગ્ન છે અને જોડાયેલા છે, એને કહીશ કે હજુ પણ ઇનોવેટ કરી અને મ્યુચ્યુઅલ ફંડમાં આવો. મ્યુચ્યુઅલ ફંડ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં 1 દિવસના પૈસા, 1 મહિનાના પૈસા, 3 મહિનાના પૈસા, 6 મહિનાના પૈસા, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષના પૈસા આપણે પાર્ક કરી શકીએ છીએ. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં આવતા પહેલાં તમે એક ફિનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખો. કેમ કે આવનારા સમયની અંદર ભારતની નારી શક્તિ, ભારતના યુવાનો, ભારતના જે બધા કમાઉ માણસો છે એ સૌથી વધુ કમાવાની ઓપોર્ચ્યુનિટી ભારતની અંદર છે. કેમ કે દુનિયાની બધી જ કંપનીઓ ચાઇનામાંથી પોતાની ફેક્ટરી અને પ્લાન્ટ એક્ઝિસ્ટ કરી અને ઇન્ડિયાની અંદર આવી રહી છે. તો દુનિયાને પણ ખબર છે કે આવનારા 25 વર્ષની અંદર ભારતમાં જે ઓપોર્ચ્યુનિટી છે એ ક્યાંય ઓપોર્ચ્યુનિટી નથી. કેમ કે 140 કરોડનો દેશ છે, 70 થી 80 કરોડ એવી પબ્લિક છે કે જે પોતે જ કમાઈ અને પોતે જ પૈસા વાપરે છે. ભારતનું સૌથી મોટામાં મોટું કન્ઝપ્શન માર્કેટ છે. એટલે આવનારા સમયની અંદર સૌથી વધુ પૈસા ભારતની અંદર કમાવવાનો મોકો છે. પણ એ જ કમાયેલા પૈસાને સાચવી રાખવા અને ટકાવી રાખવા 10 ગણા અઘરા છે. તો આપણે કરબદ્ધ વિનંતી કરીશ કે એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે આપને રિક્વેસ્ટ કરું છું કે આવનારા સમયમાં પૈસા કમાવવા તો સહેલા છે, પણ કમાયેલા પૈસાને ટકાવી રાખવા અને એમાં મોંઘવારી કરતાં વધુ વળતરો મેળવવા એ ઘણા બધા અઘરા છે. તો જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, આજે ટીવીની અંદર એડવર્ટાઇઝ, આજુબાજુના પાડોશી, મિત્ર વર્તુળ, માતા પિતા તમને બધાએ કહેશે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી પૈસા નહીં બની જાય. મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવતા પહેલાં એક ફિનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખો અને એક નિષ્ણાત, જ્ઞાની, અનુભવી ફિનાન્શિયલ એડવાઇઝરને સાથે રાખીને જ મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવો. અને મ્યુચ્યુઅલ ફંડમાં પ્લાનિંગ સાથે જ પૈસા બનશે. પ્રિડિક્શન કરવાથી ક્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા બનતા નથી. આજે નાની એસઆઈપી પણ 20 વર્ષ, 25 વર્ષની અંદર પાવર ઓફ કમ્પાઉન્ડિંગથી તમને સૌથી વધુ પૈસા બનાવવામાં સફળ રહેવાની છે. એટલે જ તમને કહું છું, આજે એક વિનંતી કરું છું કે અત્યારે સૌથી વધુ લોકો મારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે, આજે 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષથી મારી પાસે રોકાણ કરી રહ્યા છે. એ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આટલા બધા એસઆઈપીમાં સારા પૈસા બન્યા છે, તો મેં 1000-2000 રૂપિયાની એસઆઈપી કરી, મારી પાસે 5000, 10000 અને 15000ની એસઆઈપી કરવાની વ્યવસ્થા હતી, પણ મેં એસઆઈપી ના કરી. એને આપણી નાની ભૂલો ક્યાં થાય છે, રોકાણકારો નાની ભૂલો ક્યાં કરી રહ્યા છે. મિત્રો, જ્યાં પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, 100% વિશ્વાસ તમારા ફિનાન્શિયલ એડવાઇઝર ઉપર રાખો અને સંપૂર્ણ રિસ્ક રિટર્ન પ્રોફાઇલ કરી અને સંપૂર્ણ પ્લાનિંગ કરીને જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. આજે મારી પાસે 25000 રૂપિયા એસઆઈપીની કેપેસિટી છે કે હું 25000ની માસિક એસઆઈપી કરી શકું, પણ ક્યાંક ને ક્યાંક મને મ્યુચ્યુઅલ ફંડમાં
ખરાબ અનુભવ થયો છે, ક્યાંક ફિનાન્શિયલ એડવાઇઝર તરફથી ખરાબ અનુભવ થયો છે, ક્યાં મેં સંપૂર્ણ માહિતી નથી લીધી, સંપૂર્ણ માર્ગદર્શન નથી લીધું. આજે હું 5000ની એસઆઈપી કરીને ચલાવી રહ્યો છું. મારી કેપેસિટી 25000ની છે, પણ હું 5000ની એસઆઈપીથી ચલાવી રહ્યો છું. તો મિત્રો, મ્યુચ્યુઅલ ફંડના મેદાનમાં આવતા પહેલાં એક અનુભવી એડવાઇઝર સાથે આવો. વેલ્થ ક્રિએટ કરવી હશે તો એક વેલ્થ ડૉક્ટર તમને સાથે જ જોઈશે. અને મ્યુચ્યુઅલ ફંડમાં આવતા પહેલાં 100% જાણકારી, સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન લીધા પછી જ રોકાણ કરો. એટલે તમે તમારી કેપેસિટીનો ખ્યાલ આવશે કે તમે કેટલું લમસમ કરી શકો. તમે 25 લાખનું લમસમની કેપેસિટી છે, પણ ક્યાંક ને ક્યાંક તમારા નાના મોટા પ્રશ્નો તમારા મનમાં મૂંઝવણ કરી રહ્યા છે, જેથી કરીને તમે 5-10 લાખ રૂપિયામાં રોકાણ કરી રહ્યા છો, 15-20 લાખ રૂપિયા હજી પોસ્ટ ઓફિસમાં અને ફિક્સ ડિપોઝિટમાં જ રાખી રહ્યા છો. તો એનું નુકસાન તમને ભવિષ્યમાં ઘણું બધું થશે. એટલે વિનંતી કરું છું, એક સારામાં સારા એડવાઇઝર સાથે તમે રોકાણ કરો. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડના પાયોનિયર 60 વર્ષનો ફિનાન્શિયલ અનુભવ જે કંપની પાસે હોય એ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ઇનોવેશનમાં વધુને વધુ રોકાણ કરો. અને મ્યુચ્યુઅલ ફંડની ગાઈડલાઇન છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ કેરફુલી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજો ધ્યાનથી સંપૂર્ણ વાંચો અને એક તમારા ફિનાન્શિયલ એડવાઇઝર પાસે જ તમે રોકાણ કરાવો. હું વિજય દબાસિયા, દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ. થેન્ક યુ વેરી વેરી મચ.